જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ મિત્રો। આજે હું તમામ 18 વર્ષની એક વાત કરવા માંગુ। આ સોશિયલ મીડિયાએ આખા ગુજરાતને સગડોળે સરાવ્યું છે। આ સગડોળની અંદર આખું ગુજરાત ગુમરાહ થાય છે। અને મિત્રો તમને કહેવા માંગુ છું કેમ કે મિત્રો આ મુદ્દો ખજૂરભાઈ છે જ નહીં, કેમ કે આ મુદ્દો જે છે તેલનો। ને તમને કહેવાનું કે કાન ખોલીને સાંભળી લેજો, આજે કાન ખોલીને સાંભળી લેજો। ભૂલે એમ કહું મીડિયા બાબત કહું, આ મારા બેટા વેપારીઓ અમુક 3-4 તેલના વેપારીઓ ખજૂરભાઈ ને પારવા નીકળી રહ્યા છે। એ અમને અત્યારે ખબર પડી ગઈ, ચૂતના માપમાં રહી જાજો। મિત્રો પેલા ખજૂરભાઈ સેવા કરતા તો સારા લાગતા, કોમેડી કરતા તો એ બધાને સારા લાગતા। ને મિત્રો તેલના ધંધામાં આવ્યા તો અત્યારે પેટમાં દુખવા માંડ્યું, ચૂત મારી નાવ। બધોય મુદ્દાની મને ખબર છે, ક્યાં ક્યાં હું થાય ને ક્યાં ક્યાં રંધાય ને બધી ખબર છે મને। કેમ મિત્રો કલાકારો ધંધો ન કરી શકે ને મિત્રો કે આખી જિંદગી ડિસ્કસ કરવાના? મને બધી ખબર છે કે કોણે કોણે શું આમાં રાજ રમત રમીને તમારા બધાય પડદા હું ફાશ કરી દે। હું એક ને અડી જઈશ, એક ને ચહેરો જોઈ લેજો મારો, વેતન જ છું તમારી નાવ। તમે પાછળ બેઠા બેઠા વાર કરાવો છો ને, હું તમારો બાપ છું, તમને એક ને ઉઘાડા પાડી યાદ રાખજો તમે। ને મિત્રો જે સમજદાર છે ને એ તો સમજી ગયા છે કે આપણા ખજૂરભાઈ શું છે। જે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં રાયરું નાખે છે એનો ધંધો જ આ છે, એનો ધંધો જ આ છે। સૂચનાઓ માપમાં રહી જાવ, એમાં તમારી ભલાઈ છે, મને બધોય ખ્યાલ છે। હજી ફરી એક વખત કહી દો મિત્રો 18 વર્ષને કે આ આખો મુદ્દો તેલનો છે, તેલનો। એવા હું ભણવાને કહેવાનું માપમાં રહી જઈજો, હકલી લઈજો। ખુલ્લે એમ કહો ચૂતનાવ નો ખુલ્લા પાડી દઈ, ખુલ્લા। જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ। થોડા દાડ આવે ને તોય તે સપટી વગાડીને કહું છું તું એકદમ હામી આય। ગરીબ માણાની વેદના તમને 18 વર્ષને જોઈએ છે, એ પરિસ્થિતિ હું છે ને એ લોકો જાણે। તારી ઘોડે હલકીની વિરોધ કરે ને એ નો જાણે। એટલે તું તારા છે ને તું તારા માપમાં રહી જાય। તે પેલા તો ગાયુંની તો તે હાઈ લીધી, હવે તું હલકીની ગરીબ માણાની તો હાઈ લેમાં, ગરીબ માણાની હાઈ લેમાં। નકર તારાથી જે થાય એ કરી લેવા વળગી જાય છે। ઓહો મારો માલધારી સમાજ છે। આ એક વાત તમને કહું કે તમે ખાલી આ કડું જોઈ લો ને માલધારી નું, એટલે સમજી જવાનું કે આપણે કોઈના બાપ થી બીવાનું નથી હો। તમારી યારે માલધારીઓ એટલે કઈ ઘટે નહીં। એટલે એક સાથે બધા બોલશો, બોલો દ્વારકા, બોલો ખોડિયાર। એ કીર્તિ તને ઓપન ચેલેન્જ આપું છું, કુતરી ઓપન ચેલેન્જ, ભૂરાબાની પાડી તને ઓપન ચેલેન્જ આપું છું। જે વસ્તુ તું લાઈવમાં બોલે છે ને, લાઈવમાં એ જ વસ્તુ જે ખજૂરભાઈ એમની સ્ટોરીમાં લોકેશન મૂકે છે ને, લોકેશન ઉપર જઈને બોલી બતાવ। બાકી તારા જેવા માર્કેટમાં રોડ ઉપર આવતા ખાડા કિયાના લીધે અમે કઈ રોકાવાના નથી ને। તું જો કોલ કરાવે છે ને જેના પાસે કે આ બંધ કરો, આ વિરોધ ના કરો, મજા નહીં આવે, એનાથી આપણે આને ફેર નથી પડતો। બાકી મિત્રો જો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હો, દિલથી ખજૂરભાઈને સપોર્ટ કરવો હોય તો આપણી આઈડીને ફોલો કરજો ને કીર્તિની આઈડીને અનફોલો મારીને એક રિપોર્ટ મારી દેજો। મિત્ર આહિર જયેશની આઈડી નીચે આપેલી છે, ઓરિજિનલ ફોલોવર તમને એમાંથી મળી રહેશે। બાકી આના જેમ વિરોધ કરીને જો ફોલોવર મેળવવા જાશો તો મારા જેવો રોસ્ટ મારી દેશે। બાકી વટથી રિપોર્ટ મારજો કીર્તિ ઉપર। અને બીજું છે ને તું કહે છે ને મકાન 4.5 લાખ રૂપિયામાં બને છે, બકા 4.5 લાખમાં ગાયો ભેંસોને રાખવાનું ઢાળિયું નથી બનતું, અને મકાનની વાત કરે છે તું ખાલી એક છે ને લોકોને સંડાસ બાથરૂમ 5 લોકોને કરીને વતાય ને તોય તને મારી લઉં। ભૂરાબાની ભૂરી ભેંસની હડકાઈ પાડી।